નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાત ઉપર જે કાળા વાદળો છવાયેલા હતા એટલે વરસાદના કહેરના વાદળો હતા એ ધીરે ધીરે હવે દૂર જઈ રહ્યા છે એટલે ગુજરાત ઉપરથી સિસ્ટમની અસર હવે ઓછી થઈ રહી છે। દરિયાકાંઠાના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। બાકી મોટાભાગના વિસ્તાર પર તમે જુઓ કે વાદળો નહીં દેખાતા હોય તમને। અને અત્યારની આજની સ્થિતિ છે, આજની સ્થિતિ જોઈએ તો દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે એટલે सूरत, वलसाड, वापी आ बधा ज विस्तारों वरसाद पड़शे। साथ ज मध्य गुजरातना अमुक भागों, छोटाउदेपुर, नर्मदानो जे पट्टो छे ए, अमदावादमां पण छूटोछवायो मध्यम वरसाद पड़े तेवी संभावना छे। वडोदरा, गोधरामां पण वरसादनी आगाही छे। दरियाकांठाना विस्तारोमां जूनागढ़, वेरावळवाळो आखो जे पट्टो छे ए, आ बाजू जामनगर अने मोरबी आ बधा विस्तारोमां छूटोछवायो मध्यम वरसाद पड़ी शके छे। कच्छमां वरसाद थोड़ोक पड्यो पण हवे त्यां वादळो नथी देखाई रह्या। दिवसनी शरूआत कंईक आवी थवानी छे, पछी जेम जेम दिवस आगळ वधशे एम तमे जुओ के उत्तर गुजरातमां पण मध्यम वरसाद देखाड़ी रह्या छे એટલે उत्तर गुजरातना अनेक विस्तारोमां सामान्य मध्यम वरसाद पड़ी शके छे। साथे दक्षिण गुजरातमां पण एकदम छूटोछवायो वरसाद छे। 4 तारीख सुधीनी आगाही हती એટલે हवामान निष्णांतो अने हवामान विभागे कह्युं हतुं કે 31 તારીખથી 4 તારીખ સુધી આ સ્થિતિ રહેવાની છે। 4મી તારીખે પણ છૂટોછવાયો મધ્યમ વરસાદ છે, દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ છે, એના સિવાય ક્યાંય વરસાદ ગુજરાત પર નથી દેખાઈ રહ્યો। એટલે એ જે સિસ્ટમ બની હતી, સિસ્ટમ ધીરે ધીરે અરબી સમુદ્રમાં પહોંચી ગઈ અને એના કારણે એની તીવ્રતા પણ તમે જુઓ કે ઓછી થઈ ગઈ છે, પણ સતત સિસ્ટમો બની રહી છે। એટલે તમે જુઓ કે બંગાળની ખાડી ખૂબ એક્ટિવ છે, સાથે તમે જુઓ કે અહીંયા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમો જે પસાર થતી હોય છે એની અસરો પણ દેખાતી હોય છે। એટલે બાંગ્લાદેશ તરફ જતી એ સિસ્ટમ જે છે એ ભારતના અડધા ભાગમાં વરસાદ લઈને આવે તેવી સંભાવના છે। મોન્સૂન ટ્રફ જે છે એ ટ્રફ તમે જુઓ કે દક્ષિણ ગુજરાત તરફ એટલે કે દક્ષિણના મોટાભાગના વિસ્તારોને કવર કરે એ રીતના છે। અત્યારે જે સિસ્ટમ બની હતી એ સિસ્ટમ બંગાળની ખાડીમાં બની હતી। આઈઓડી હવે ધીરે ધીરે પોઝિટિવ થઈ રહ્યું છે। અત્યાર સુધી આઈઓડી ન્યુટ્રલ હતું અને એના કારણે પણ ચોમાસું જે કહેવાય કે સારું એવું થશે એ બધી જ સંભાવનાઓ હતી। અત્યારે જે વરસાદ પડી રહ્યો છે સિસ્ટમના આધારિત વરસાદ પડી રહ્યો છે। હવે આ કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ પસાર થાય કે પછી બંગાળની ખાડીમાં હજુ એક સિસ્ટમ બનવાની છે એવી આગાહી કરવામાં આવી છે કે ઓગસ્ટ અડધો જતો રહેશે એના પછી એક સિસ્ટમ, મજબૂત સિસ્ટમ બંગાળની ખાડીમાં બને એવી સંભાવના છે। પણ અત્યારે ગુજરાત પર કોઈ જ ભારે વરસાદની આગાહી નથી એટલે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં છૂટોછવાયો મધ્યમ વરસાદ પડી શકે છે। હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત બધાની આગાહી પ્રમાણે સામાન્ય મધ્યમ વરસાદ હશે, અતિથી અતિ ભારે વરસાદની કોઈ આગાહી નથી। હવે આગળ જતાં કઈ સિસ્ટમ બને છે, આઈઓડી પોઝિટિવ થઈ ગયું છે એટલે એક બાજુ અલ નીનો અને બીજી બાજુ આઈઓડી પોઝિટિવ છે। હવે આપણા ચોમાસા પર એની કેવી રીતના અસર થાય છે જોવાનું રહ્યું। તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।